ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન તંત્ર. ગુજરાત બોર્ડની અંદર 2 MCQ આ ચેપ્ટરમાંથી અને એક ક્વેશ્ચન 4 માર્ક્સ માટેનો પૂછાતો હોય એટલે ટોટલ 6 માર્ક્સ માટે વેટેજ ધરાવતું આ ચેપ્ટર. આપણે એવું જાણતા હોઈએ કે મનુષ્યની અંદર લિંગી પ્રજનન થતું હોય. મનુષ્ય અપત્ય પ્રસવી પ્રાણી છે, એટલે કે બચ્ચાને જન્મ આપનારું પ્રાણી છે. હવે આમાં પ્રાજનિક સંબંધી ઘણી બધી ઘટનાઓનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ એમનું એક લિસ્ટ તૈયાર કરી નાખીએ કે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક છે. તો પહેલી બાબત છે જન્યુઓનું નિર્માણ, એટલે કે નરની અંદર શુક્રકોષ અને માદાની અંદર અંડકોષનું નિર્માણ, જેને અન્ય નામે કહેવામાં આવે જન્યુજનન, ગેમેટોજેનેસિસ. પછી છે નર દ્વારા શુક્રકોષનો માદા પ્રજનન માર્ગની અંદર પ્રવેશ ઇઝ ઇક્વલ ટુ વીર્યદાન, અન્ય નામે કહીએ તો ઇન્સેમિનેશન. પછી શુક્રકોષનું અંડકોષ સાથે જોડાવવું એટલે કે જન્યુ સંયુગ્મન, મતલબ કે ફલન, અને ફલનના પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય. ફલિતાંડનું નિર્માણ થઈ ગયા બાદ ફલિતાંડનો વિકાસ ચાલશે, એટલે કે ગર્ભ વિકાસ. ગર્ભ વિકાસની અંદર એક અવસ્થા આવશે ગર્ભકોષ્ઠી કોથળી, એનું નિર્માણ અને પછીનો વિકાસ. જેમ જેમ ગર્ભકોષ્ઠી કોથળીનો વિકાસ થતો જાય, ગર્ભકોષ્ઠી કોથળી ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ જાય, એ ઘટના છે ગર્ભસ્થાપન. ત્યારબાદ ગર્ભ વિકાસ અને બાળપ્રસવ. તો પ્રાજનિક ઘટનાઓ જન્યુનું નિર્માણ, વીર્યદાન એટલે કે ઇન્સેમિનેશન, જન્યુ સંયુગ્મન એટલે ફલન, ગર્ભકોષ્ઠી કોથળી બનવી અને એનો વિકાસ, ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ અને બાળપ્રસવ. મનુષ્યની અંદર નર માદા વચ્ચે ઘણી ભિન્નતાઓ હોય, તેમજ પ્રાજનિક સંબંધે પણ ઘણી બધી ભિન્નતાઓ હોય. જેમ કે પુરુષ છે કે ના વૃદ્ધત્વ સમયગાળા સુધી શુક્રકોષનું સર્જન કરવા માટે સક્ષમ હોય, જ્યારે સ્ત્રી 50 વર્ષની આજુબાજુએ મેનોપોઝ અવસ્થા આવે ત્યાં સુધી જ અંડકોષો ઉત્પન્ન કરશે. મેનોપોઝ અવસ્થાની અંદર એટલે કે 50 વર્ષ બાદ હવે અંડકોષ ઉત્પન્ન કરી શકશે નહીં. એવા ઘણા બધા ભેદ છે જે આ ચેપ્ટરની અંદર આપણે નર-માદા પ્રજનન તંત્ર અને નર-માદાના બાહ્યાકાર લક્ષણો વચ્ચેના ભેદ તૈયાર કરીશું. સૌપ્રથમ અભ્યાસ કરીએ તો નર પ્રજનન તંત્રની રચના. નર પ્રજનન તંત્રની સમગ્ર આકૃતિ એના ઉભા છેદની અંદર અને પાર્શ્વીય દેખાવમાં ગોઠવાઈ ગઈ છે. આ છે નર પ્રજનન તંત્રનો પાર્શ્વ દેખાવ. આપણા સિલેબસની અંદર આપણી ટેક્સ્ટબુકે નર પ્રજનન તંત્ર વિશેની 2 આકૃતિઓ આપેલી છે. એક એનો પાર્શ્વ દેખાવ આપેલો છે અને બીજો એનો અગ્ર દેખાવ આપેલો છે. નર પ્રજનન તંત્ર નું મુખ્ય પ્રજનન અંગ એટલે એક જોડ શુક્રપિંડ. શુક્રપિંડ ક્યાં રહેલું હોય પુખ્ત મનુષ્યની અંદર? તો આ ઉદર ગુહા છે. ઉદર ગુહાની બહાર એક કોથળી જેવી રચના, જેને કહેવામાં આવે વૃષણ કોથળી. વૃષણ કોથળીની અંદર સ્થાન પામેલ છે એક જોડ શુક્રપિંડ, જે ઉદર ગુહાની બહારની બાજુએ છે. શુક્રપિંડની પાછળની સપાટીએ ખૂબ જ ગળિકામય નળી જોડાઈ ગયેલી હોય, જેને કહેવામાં આવે અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા. આ અધિવૃષણ નલિકા ખૂબ જ ગુંચળાદાર છે અને 6 મીટર જેટલી લંબાઈ ધરાવતી આ રચના છે. અધિવૃષણ નલિકા એથી શરૂઆત થશે શુક્રકોષોનું વહન કરતી શુક્રવાહિની. આ શુક્રવાહિની ઉદર ગુહામાં આવી મૂત્રાશયની આજુબાજુએ પાસ ઇઝ ઇક્વલ ટુ લૂપ બનાવશે. આ રચના છે મૂત્રાશય. આ રચના છે મૂત્રપિંડમાંથી આવતી મૂત્રવાહિની. શુક્રવાહિની વૃષણ કોથળીમાંથી શુક્રવાહિની ઉદર ગુહામાં દાખલ થાય ત્યારે ઉદર ગુહા અને વૃષણ કોથળીને જોડતો એક માર્ગ છે.
એ માર્ગને કહેવામાં આવે ઇંગ્વિઇનલ નલિકા. આ રચના છે ઇંગ્વિઇનલ નલિકા. તો શુક્રવાહિનીની શરૂઆત અધિવૃષણ નલિકાથી થઈ, ઇંગ્વિઇનલ નલિકામાંથી પસાર થઈ ઉદર ગુહામાં મૂત્રાશયની આજુબાજુ એક પાસ બનાવે છે. ઇંગ્વિઇનલ નલિકા એટલે ઉદર ગુહા અને વૃષણ કોથળીને જોડતો આ એક માર્ગ. શુક્રવાહિની હવે કોની સાથે જોડાશે? તો નર સહાયક ગ્રંથિની નલિકા. આ એક જોડ અહીંયા એક ડ્રો કરેલી છે, એવી બે. નર સહાયક ગ્રંથિ હોય શુક્રાશય, આ અગ્ર છેડો છે શુક્રવાહિનીનો, તો આ પશ્વ છેડો છે, ઇઝ ઇક્વલ ટુ દૂરસ્થ છેડો છે. આ નિકટવર્તી, તો આ દૂરસ્થ. દૂરસ્થ છેડો સહેજ વિસ્તરણ પામી ગયેલો હોય, જેને કહેવામાં આવે તુંબિકા. તુંબિકા દ્વારા શુક્રવાહિની શુક્રાશયની નલિકા સાથે જોડાય અને હવે સામાન્ય નલિકા બને, જેને કહેવામાં આવે સ્ખલન નલિકા. સ્ખલન નલિકા કોની અંદર ખુલી જાય? તો મૂત્રાશયમાંથી આવતા મૂત્ર માર્ગની અંદર ખુલી જાય. મૂત્ર માર્ગ ની અંદર સ્ખલન નલિકા ખુલી જતા હવે મૂત્ર માર્ગને મૂત્રજનન માર્ગ દ્વારા ઓળખવામાં આવે છે. મૂત્રજનન માર્ગ કેમાંથી પસાર થતો હોય? તો એ શેષનમાંથી પસાર થતો હોય. મૂત્રજનન માર્ગ શેષનમાં દાખલ થાય એની પહેલા હજુ એની અંદર એક જોડ નર સહાયક પ્રજનન ગ્રંથિ ખુલી જતી હોય અને એ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, જેને અન્ય નામે કહેવામાં આવે કોપર્સ ગ્રંથિ. મળાશય છે અને મળદ્વાર છે. કરોડ સ્તંભ, પાચન માર્ગ, આંતરડું, મળાશય, મળદ્વાર. મૂત્રાશયમાંથી બહાર આવતો મૂત્રમાર્ગ કે જેમની અંદર જુદી જુદી નલિકાઓ ખુલી જતી હોય છે. મૂત્રજનન માર્ગ કે જે શિશ્નમાંથી પસાર થાય છે અને શિશ્નના અગ્ર છેડાએ એક છિદ્ર દ્વારા ખુલે છે, જેને કહેવામાં આવે મૂત્રમાર્ગ યા મૂત્રજનન માર્ગ મુખ. શિશ્ન શાનાથી બનેલું છે? તો એ 3 નળાકાર વિશિષ્ટ પ્રકારની ઉત્થાન પેશીથી બનેલું છે. 3 ઉત્થાન પેશી. અહીંયા ઉભો છેદ છે એટલે માત્ર આપણને એક નીચેથી અને ઉપરથી બે જ ઉત્થાન પેશી દેખાય છે. વાસ્તવિક રીતે શિશ્નનો અનુપ્રસ્થ છેદ લઈશું ત્યારે ઉપરની બાજુએ 2 એટલે કે પૃષ્ઠ બાજુએ 2 ઉત્થાન પેશી અને વક્ષ બાજુએ 1 ઉત્થાન પેશી આપણે ડ્રો કરીશું. શિશ્નનો અગ્ર છેડો સહેજ વિસ્તરણ પામી ગયેલો હોય, જેને કહેવામાં આવે શિશ્નાગ્ર. એ શિશ્નાગ્ર ઉપર ગળીઓમય ત્વચા નું આવરણ છે. આ શિશ્નાગ્ર ઉપર રહેલી ગળીમય ત્વચા ને કહેવામાં આવે અગ્ર ત્વચા. ઇઝ ઇક્વલ ટુ ફોર સ્કિન.
મૂત્રાશયની એકદમ નીચે એટલે કે એની પાર્શ્વ સપાટી એક નર સહાયક ગ્રંથિ છે જે કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ. તો અહીંયા નર પ્રજનન તંત્રને લગતી તમામ બાબતો ગોઠવાઈ ગઈ છે. નર પ્રજનન તંત્રનું મુખ્ય પ્રજનન અંગ ઇઝ ઇક્વલ ટુ શુક્રપિંડ. એની સાથે જોડાઈ ગયેલી સહાયક નલિકાઓની અંદર અત્યારે દેખાઈ રહેલી છે એ અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, સ્ખલન નલિકા અને મૂત્રજનન માર્ગ. નર સહાયક પ્રજનન ગ્રંથિ 3 પ્રકારની. પ્રોસ્ટેટ ગ્રંથિ જે એક હોય, શુક્રાશય જે જોડમાં એટલે 2 હોય, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે જોડમાં હોય, અને બાહ્ય જનનેન્દ્રિય ઇઝ ઇક્વલ ટુ શિશ્ના. હવે આની અંદર નર પ્રજનન તંત્રમાં કયા અંગો કેટલી સંખ્યામાં હોય તો કે શુક્રાશય 1 જોડ, સ્ખલન નલિકા 1 જોડ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ 1 જોડ, મૂત્રાશય 1, મળાશય 1, મળદ્વાર 1, ઇંગ્વિઇનલ નલિકા 1, શુક્રવાહિની 2, અધિવૃષણ નલિકા 2, શુક્રપિંડ 1 જોડ એટલે કે 2, વૃષણ કોથળી 1, મૂત્રાશય 1, પ્રોસ્ટેટ ગ્રંથિ 1, મૂત્રમાર્ગ 1, ઉત્થાન પેશીઓ કેટલી 3, મૂત્રજનન માર્ગ 1, શિશ્ન 1. તો આ તમામ બાબતો નર પ્રજનન તંત્ર સાથેની આકૃતિમાં જે સંકળાઈ ગયેલી છે એમની ગણતરીઓ કરી નાખેલી છે. હવે એક પછી એક અંગનો વિગતવાર અભ્યાસ કરીએ તો સૌપ્રથમ છે શુક્રપિંડ. શુક્રપિંડ કેવા આકારનું છે તો પુખ્ત મનુષ્યની અંદર, પુખ્ત નરની અંદર શુક્રપિંડ અંડાકાર હોય. એની લંબાઈ કેટલી, એની પહોળાઈ કેટલી? હવે જોઈએ શુક્રપિંડની રચના અને કાર્ય. પુખ્ત પુરુષની અંદર શુક્રપિંડ અંડાકાર છે, 4 થી 5 સેન્ટીમીટરની લંબાઈ છે અને પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર જેટલી છે. શુક્રપિંડના વિકાસની શરૂઆત શુક્રપિંડ જ્યારે ઉદર ગુહામાં હોય ત્યારથી થાય. જ્યારે બાળ જન્મ થાય ત્યારે એ શુક્રપિંડ ઉદર ગુહામાંથી ઇંગ્વિઇનલ નલિકા મારફતે વૃષણ કોથળીની અંદર ઉતરી આવે. શા માટે શુક્રપિંડ વૃષણ કોથળીની અંદર ઉતરી આવે છે અને એનાથી ફાયદો શું છે? તો વૃષણ કોથળી શુક્રપિંડને શરીરના તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી તાપમાન ઓછું આપે છે. આ નીચું તાપમાન શુક્રપિંડની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયાને પ્રેરે છે. મતલબ કે શુક્રકોષ જનન થવા માટે ઓછું તાપમાન જરૂરી છે. કેટલું ઓછું? તો શરીરમાં જેટલું તાપમાન હોય 37, એનાથી 2 ડિગ્રી કે 2.5 ડિગ્રી જેટલું ઓછું. કેટલાક બાળકોમાં આ શુક્રપિંડ કદાચ વૃષણ કોથળીમાં જન્મ સમયે ન ઉતરી આવે તો એ થતી ખામીને કહેવામાં આવે ક્રિપ્ટોર્સ્કિડિઝમ. ક્રિપ્ટોર્સ્કિડિઝમ ઇઝ ઇક્વલ ટુ શુક્રપિંડનું ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં ન ઉતરવું. તો ડોક્ટર શસ્ત્રક્રિયા કરી શુક્રપિંડને ઉદર ગુહામાંથી લઈ વૃષણ કોથળીની અંદર ગોઠવી આપશે. શુક્રપિંડ ની આંતરિક રચનામાં એનો આયામ છેદ લઈએ તો શુક્રપિંડને આવરતા 3 આવરણો છે. સૌથી બહાર છે એ ટ્યુનિકા વેજિનાલિસ, પછી એના પછી છે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. અવકાશ દેખાય છે અને ટ્યુનિકા આલ્બ્યુજિનિયા કહી દઈએ. પછીની અંદરની રેડ લાઈન દેખાય છે એને કહી દઈએ ટ્યુનિકા વાસ્ક્યુલોસા. તો શુક્રપિંડને ઘેરતા 3 આવરણો છે: ટ્યુનિકા વેજિનાલિસ, ટ્યુનિકા આલ્બ્યુજિનિયા અને ટ્યુનિકા વાસ્ક્યુલોસા. આ ત્રણેયમાંથી મુખ્ય છે મધ્ય ટ્યુનિકા આલ્બ્યુજિનિયા. ટ્યુનિકા આલ્બ્યુજિનિયા જે કોલેજન તંતુથી બનેલું સઘન શુક્રપિંડને આવરતું આવરણ છે. આ ટ્યુનિકા આલ્બ્યુજિનિયા શુક્રપિંડની અંદર વિસ્તરણ પામતું જાય છે અને શુક્રપિંડને શુક્રપિંડીય ખંડિકામાં વહેંચતું જાય છે. આ એક ખંડિકા, બીજી ખંડિકા, ત્રીજી, 4, 5 એવી
250 જેટલી શુક્રપિંડીય ખંડિકાઓ શુક્રપિંડની અંદર હાજર હોય છે. દરેક શુક્રપિંડ ખંડિકાઓની અંદર ઓછામાં ઓછી 1 થી વધુમાં વધુ 3 શુક્રકોષોનું ઉત્પાદન કરતી શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. એક શુક્રોત્પાદક નલિકાના વ્યવસ્થિત અભ્યાસ માટે આપણે એને બહાર લઈ લીધી છે. હવે શુક્રોત્પાદક નલિકાઓ એક શુક્રપિંડમાં ખંડમાં કેટલી? તો ઓછામાં ઓછી 1 થી વધુમાં વધુ 3. એટલે કે શુક્રપિંડની અંદર શુક્રોત્પાદક નલિકાઓની સંખ્યા કેટલી? તો 1 ગુણ્યા 250 ઓછામાં ઓછી 250 તે 3 ગુણ્યા 250 750. એટલે 250 થી માંડીને 750 ની રેન્જમાં આ શુક્રોત્પાદક નલિકાઓ હોય. ઘણી વખત એવું લખ્યું હોય 1000 શુક્રોત્પાદક નલિકાઓ છે, તો એ પણ સાચું. શુક્રોત્પાદક નલિકા ની અંદર શું હોય? તો હોય નર જનન કોષ અને સર્ટોલી કોષો. નર જનન કોષોને અન્ય નામે કહેવામાં આવે આદિ શુક્રકોષો. આદિ શુક્રકોષો. શુક્રોત્પાદક નલિકા એની આંતરિક રચનામાં શાનાથી બનેલી છે? નર જનન કોષો = આદિ શુક્રકોષો અને બીજા સર્ટોલી કોષો, જેને અન્ય નામે કહેવામાં આવે નર્સ કોષો. નર જનન કોષો અર્ધીકરણની પ્રક્રિયાને અનુસરી શુક્રકોષોનું ઉત્પાદન કરે. આ નરજનન કોષોમાંથી શુક્રકોષોનો જે વિકાસ ચાલતો હોય તે દરમિયાન નવા બનતા કોષોને ઘણા બધા પોષક તત્વોની જરૂરિયાત હોય, તો સર્ટોલી કોષોનું કાર્ય જનન કોષોને પોષણ આપવાનું છે. શુક્રોત્પાદક નલિકાની બહારની બાજુએ જે અવકાશ છે એનું વર્ણન કરીએ. આ શુક્રોત્પાદક નલિકાનો આપણી રફ આકૃતિની અંદર આડો છેદ છે. એ શુક્રોત્પાદક નલિકાની બહાર અવકાશ છે. અવકાશને કહેવાય આંતરાલીય અવકાશ. એ આંતરાલીય અવકાશની અંદર જે બ્લુ રંગના કોષ દેખાય છે એ આંતરાલીય કોષો છે. આંતરાલીય કોષોને અન્ય નામે કહેવામાં આવે લીડિક કોષો, લીડિક સેલ. સાથે સાથે રુધિરવાહિનીઓ પણ છે. તો શુક્રોત્પાદક નલિકાની બહાર જે અવકાશ છે એ આંતરાલીય અવકાશ. આંતરાલીય અવકાશની અંદર કોણ સ્થાન પામેલું છે? તો આંતરાલીય કોષો તેમજ રુધિરવાહિનીઓ. અને સાથે સાથે રોગ પ્રતિકારકતા માટે સક્ષમ કોષો પણ આ આંતરાલીય અવકાશની અંદર હોય છે. આંતરાલીય કોષોને LH અંતઃસ્ત્રાવ ઉત્તેજે છે. જેવું આપણે 22મા ચેપ્ટર 11મા ધોરણની અંદર સમજી લીધેલું છે. LH આંતરાલીય કોષોને ઉત્તેજે છે એટલે એને કહેવામાં આવે ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ICSH. LH કે ICSH નરની અંદર આંતરાલીય કોષોને ઉત્તેજે. શું કરવા માટે? તો શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવા માટે. શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ = કોણ? એન્ડ્રોજન. અને મુખ્ય એન્ડ્રોજન કોણ છે? ટેસ્ટોસ્ટેરોન. મતલબ કે આંતરાલીય કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોન = એન્ડ્રોજન નો સંશ્લેષણ અને સ્ત્રાવ થાય છે. જ્યારે એને કોણ ઉત્તેજે છે? LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન ઉત્તેજે છે ત્યારે. એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોનને નરની અંદર ICSH કહેવામાં આવે. આંતરાલીય કોષ ઇન્ટરસ્ટિશિયલ સેલ અને LH સ્ટિમ્યુલેટ કરે એટલે ઇન્ટરસ્ટિશિયલ સેલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. શુક્રોત્પાદક નલિકાનું કાર્ય શુક્રકોષોનું ઉત્પાદન કરવાનું હોય. શુક્રોત્પાદક નલિકાઓ શુક્રકોષોનું જે ઉત્પાદન કરે છે એ શુક્રકોષો સૌપ્રથમ આવશે એક નલિકાની ઝાડમાં અને ઝાડને કહેવામાં આવે વૃષણજાલિકા. વૃષણજાલિકા અન્ય નામે કહીએ તો રેટેટેસ્ટિસ. અન્ય નામે કહીએ તો રેટેટેસ્ટિસ. વૃષણજાલિકા શુક્રકોષને ઠાલવે શુક્રવાહિકાઓમાં જે નાની નાની નલિકાઓ છે. ઓછામાં ઓછી 12 થી વધુમાં વધુ 20 જેટલી આ શુક્રવાહિકાઓ હોય. શુક્રવાહિકાઓ છે એ શુક્રકોષને શુક્રપિંડની પશ્વ સપાટીએ રહેલી
6 મીટર જેટલી લંબાઈ ધરાવતી અધિવૃષણ નલિકામાં ઠાલવે છે. અધિવૃષણ નલિકા અપરિપક્વ શુક્રકોષોનો સંગ્રહ કરે. અધિવૃષણ નલિકા અપરિપક્વ શુક્રકોષો નો સંગ્રહ કરે. અને તેમાં જ શુક્રકોષો પરિપક્વ બને. અધિવૃષણ નલિકાના પશ્વ છેડાએથી કોની શરૂઆત થાય? શુક્રવાહિની. શુક્રવાહિની કેટલી લાંબી છે? તો શુક્રવાહિની 45 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતી હોય. શુક્રવાહિની શુક્રકોષનું વહન અધિવૃષણ નલિકામાંથી કઈ તરફ કરે છે? તો શુક્રવાહિની ઇંગ્વિનલ નલિકામાંથી પસાર થઈ મૂત્રપિંડની આજુબાજુ પાસ રચે, મૂત્રાશયની આજુબાજુ પાસ રચે છે અને એનો દૂરસ્થ છેડો વિસ્તરણ પામી ગયેલો હોય છે. એ દૂરસ્થ છેડાની અંદર કોણ જોડાશે? તો શુક્રાશયમાંથી આવતી નલિકા જોડાશે. શુક્રાશયમાંથી આવતી નલિકા અને શુક્રવાહિની બંને જોડાવાથી જે નલિકા બને જેને કહેવામાં આવે સ્ખલન નલિકા. સ્ખલન નલિકા કેમાં ઠલવાય છે? મૂત્રાશયમાંથી આવતા મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા ઠલવાતા આવે સ્ખલન નલિકાને કહેવામાં આવે મૂત્રજનન માર્ગ. મૂત્રજનન માર્ગ શિશ્નની અંદર પ્રવેશે એની પહેલા એમાં એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ ખુલી જતી હોય છે. તો શુક્રોત્પાદક નલિકાએ શુક્રકોષની જે ઉત્પત્તિ કરેલી છે એ શુક્રકોષોને બહાર જવાનો રસ્તો કયો? તો શુક્રોત્પાદક નલિકા સૌપ્રથમ ત્યાંથી વૃષણ જાલિકા, તેમાંથી શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રવાહિની બાદ સ્ખલન નલિકા, સ્ખલન નલિકા બાદ મૂત્રજનન માર્ગ અને મૂત્રજનન માર્ગ શિશ્ના ગ્રહની ટોચ ઉપર મૂત્ર માર્ગ મુખ દ્વારા ખુલે છે. આ ઇંગ્વિનલ નલિકા છે. એ ઇંગ્વિનલ નલિકામાંથી શું પસાર થતું હોય? તો કે શુક્રવાહિની, શુક્રપિંડ માટેની ધમની, શિરા તેમજ ચેતા. એટલે કે રુધિર વાહિનીઓ, ચેતા અને શુક્રવાહિની ઇંગ્વિનલ નલિકાની અંદર શેની રચના કરે છે? શુક્રપિંડ રજ્જુની રચના કરે છે. ઇઝ ઇક્વલ ટુ સ્પર્મેટિક કોડની રચના કરે છે. જ્યારે બાળ જન્મ સમયે શુક્રપિંડ ઉદર ગુહામાંથી વૃષણ કોથળીમાં આવે ત્યારે એ શુક્રપિંડ રજ્જુ સાથે વૃષણ કોથળીની અંદર દાખલ થતું હોય છે. જુદી જુદી સહાયક નલિકાઓ છે. એ તમામ સહાયક નલિકાઓ કયા કાર્ય સાથે સંકળાયેલી છે? તો શુક્રકોષોના સંગ્રહ કરવા માટે અને વહન કરવા માટે. ક્યાંથી ક્યાં વહન કરવા માટે? તો કે શુક્રોત્પાદક નલિકામાંથી જુદી જુદી નલિકાઓ સૌપ્રથમ શુક્રકોષનો સંગ્રહ કરે છે, ત્યારબાદ મૂત્ર માર્ગ તરફ વહન કરી એને શરીરની બહાર ધકેલે છે. તો આવું કાર્ય કરતી આ જુદી જુદી નલિકાઓ છે. નર પ્રજનન તંત્રની અંદર હવે આપણે જાણીએ છીએ કે અધિવૃષણ નલિકાઓ 6 મીટર જેટલી લાંબી છે. એક જોડ છે, અપરિપક્વ શુક્રકોષોનો સંગ્રહ કરે છે, તેમાંથી પરિપક્વ થતા હોય અને પરિપક્વ થઈને શુક્રકોષોનો સંગ્રહ થતો હોય. પરિપક્વ શુક્રકોષોનો સંગ્રહ થાય સ્ખલન નલિકાઓની અંદર. તો અત્યારે નર પ્રજનન તંત્રમાં આપણે મુખ્ય પ્રજનન અંગ શુક્રપિંડનો અભ્યાસ પૂર્ણ કરી નાખેલો છે. તે ઉપરાંત સહાયક પ્રજનન નલિકાઓ, એટલે કે સહાયક પ્રજનન નલિકાઓમાં કોણ? વૃષણ જાલિકા, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને એ બાદ મૂત્રમાર્ગ. હજુ સહાયક પ્રજનન ગ્રંથિ એટલે એક જોડ શુક્રાશય, એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અને એક પ્રોસ્ટેટ ગ્રંથિનો અભ્યાસ બાકી છે. તેમજ શિશ્નની અનુપ્રસ્થ છેદની અંદર રચનાનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.